એક સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવે જ છે. આટલી બધી દોડધામ, આટલી મહેનત, પણ પેલી અંદરની શાંતિ, પેલી વ્યવસ્થા કેમ નથી મળતી? તો ચાલો આજે આપણે એક એવી ફિલોસોફીને સમજીએ જે આપણા આજના જીવનના પ્રેશરના મૂળ સુધી જાય છે અને એક નવો જ રસ્તો દેખાડે છે. અને આ ફિલિંગ કોને નથી આવતી? કરિયર હોય, એજ્યુકેશન હોય કે પછી ફેમિલી, ક્યાંક ને ક્યાંક એક પ્રેશર તો સતત રહે જ છે, ખરું ને? પણ વિચારવા જેવી વાત એ છે કે આ પ્રેશરનું અસલી કારણ શું છે? બની શકે કે જવાબ એ ના હોય જે આપણે અત્યાર સુધી માનતા આવ્યા છીએ. આ વિચારધારાનું મૂળ આ બે શબ્દોમાં છે. એક છે માની લેવું અને બીજું છે જાણી લેવું. કહેવાય છે કે આખી દુનિયા આપણને મનાવવા પર ચાલે છે, પણ સાચો સંતોષ અને શાંતિ એ તો જાણવાથી જ મળે છે. આ ફર્ક દેખાવમાં ભલે નાનો લાગે પણ એની અસર બહુ જ ઊંડી છે. તો સવાલ એ છે કે આ માની લેવાની સિસ્ટમ આખરે કામ કેવી રીતે કરે છે? વેલ, જુઓ તો આપણી આસપાસની લગભગ દરેક સિસ્ટમ આ જ ફંડામેન્ટલ પર ચાલે છે. અને આ જુઓ કેટલું સ્પષ્ટ રીતે સમજાવ્યું છે. આપણને કોઈ વાત મનાવવા માટે મુખ્યત્વે 3 જ હથિયાર વપરાય છે. સરકાર અને રાજકારણ વાપરે છે પ્રલોભન, એટલે કે લાલચ. બિઝનેસ અને વેપાર વાપરે છે લાલચ અને ડર, બંને. અને ધર્મ કે સંપ્રદાયોમાં આસ્થા અને ડર, આ બે વસ્તુઓનો ઉપયોગ થાય છે. એટલે પોઈન્ટ એકદમ સિમ્પલ છે. જ્યારે પણ કોઈ વસ્તુને ઊંડાણપૂર્વક સમજ્યા વગર માત્ર મનાવી દેવામાં આવે ત્યારે અસંતોષ તો થવાનો જ. અને કહેવાય છે કે આ જ આપણી આસપાસ દેખાતી અવ્યવસ્થાનું, આપણા ડિસઓર્ડરનું મૂળ કારણ છે. ઓકે, તો જો પ્રોબ્લેમ માની લેવામાં છે તો સોલ્યુશન પણ સ્પષ્ટ જ છે, જાણી લેવું. અને આ જે જર્ની છે ને, એની શરૂઆત ક્યાંય બહાર નથી, એ તો આપણા પોતાની અંદરથી જ થાય છે. આપણા મનની અંદર એક મંત્ર હોય છે. હવે અહીં મંત્રનો અર્થ કોઈ રટણ કે જાપ નથી હો. આ મંત્ર એટલે સુખ અને સંતોષ મેળવવા માટેની આપણી પર્સનલ બ્લુપ્રિન્ટ, આપણો પોતાનો પ્લાન. અને આ જ સેલ્ફ ગવર્નન્સનો એટલે કે સ્વશાસનનો બેઝ છે. પણ આ મંત્ર એકલો કામ નથી કરતો. એની પાછળ એક આખો ઇન્ટરનલ મિનિસ્ટ્રી એટલે કે મંત્રાલય કામ કરે છે. અને એના 5 ભાગ છે: મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ અને આત્મા. જ્યારે આ પાંચેય એક ટીમની જેમ હાર્મનીમાં કામ કરે ત્યારે જ વાત બને છે. અને આ જ આખી વાતનો ક્રક્સ છે. બહારના પ્રેશરથી ચાલવાને બદલે જ્યારે આપણે કુદરતના, અસ્તિત્વના, યુનિવર્સલ નિયમોને સમજીને આપણી આ ઇન્ટરનલ મિનિસ્ટ્રીથી ગાઈડ થઈએ, બસ ત્યારે જ સાચી વ્યવસ્થા, સાચો ઓર્ડર આવે છે. પણ પછી સવાલ આવે કે ઠીક છે, પણ આ જાણવાની પ્રોસેસ થાય કેવી રીતે? આ કોઈ ઓવરનાઇટ થતી વસ્તુ તો છે નહીં. તો એનો જવાબ છે સંવાદ, એટલે કે ડાયલોગ. જરા આપણી કરંટ એજ્યુકેશન સિસ્ટમ પર નજર નાખીએ. મોટે ભાગે એ વન વે ટ્રાફિક જેવી નથી લાગતી, જ્યાં બસ જવાબો આપવા પર ફોકસ હોય છે, પણ કોઈ ઊંડાણપૂર્વક સવાલ પૂછે તો એને પ્રોત્સાહન નથી મળતું. અને પછી શું થાય છે? પ્રેશર, સ્ટ્રેસ, નિષ્ફળતાનો ડર, જેમ કે એક સીએ સ્ટુડન્ટની વાતમાં સામે આવ્યું હતું. તો પછી એનો ઓપ્શન શું? વેલ, એક એવી સિસ્ટમ જે ડાયલોગ પર, સંવાદ પર આધારિત હોય, જ્યાં ગોલ માત્ર સાચો જવાબ આપવાનો ના હોય, પણ એ જવાબ પાછળના પ્રિન્સિપલ્સને સમજવાનો હોય. આવું થાય ત્યારે જિજ્ઞાસા વધે છે, ડર ઓછો થાય છે અને કોન્ફિડન્સ બિલ્ડ થાય છે. પહેલો દાખલો યાદ છે ને, જેમાં એક પિતાએ પોતાના દીકરાને 4 માર્ક મળ્યા એના માટે પણ અને 4 માર્ક કપાયા એના માટે પણ, બંને માટે વખાણ કર્યા હતા. હવે જ્યારે આ આંતરિક બદલાવ આવે ને, ત્યારે એની સીધી અસર આપણા રિલેશનશિપ્સ પર પડે છે. અને એ જસ્ટિસ એટલે કે ન્યાય જેવા ફંડામેન્ટલ કોન્સેપ્ટની આખી વ્યાખ્યા જ બદલી નાખે છે. જરા 1 મિનિટ માટે કોર્ટ અને કાયદાને ભૂલી જઈએ. આ ફિલોસોફી મુજબ સાચો ન્યાય એટલે શું? એ છે ઉભય તૃપ્તિ. એકદમ સિમ્પલ ભાષામાં કહીએ તો મ્યુચ્યુઅલ ફુલફિલમેન્ટ. એટલે કે સંબંધમાં બંને લોકોને સંતોષનો અનુભવ થાય, કોઈનું પણ શોષણ ન થાય. અને આ લાઈન જુઓ કેટલી પાવરફુલ છે. જ્યાં સંબંધ છે ત્યાં શોષણ નથી, અને જ્યાં શોષણ છે ત્યાં સંબંધ નથી. આનો અર્થ એકદમ ક્લિયર છે. સાચો સંબંધ અને શોષણ, આ બંને વસ્તુઓ એક સાથે રહી જ ન શકે. જો શોષણ હોય તો એ સંબંધ નથી, ખાલી એક ડીલ છે. તો આનો મતલબ શું થયો? એ જ કે જસ્ટિસની શરૂઆત કોર્ટરૂમથી નથી થતી. એની શરૂઆત આપણા ઘરમાં, આપણા પરિવારમાં થાય છે. જો આપણે એક ન્યાયી સમાજ બનાવવો હોય તો એનું પહેલું પગથિયું છે
આપણા પોતાના સંબંધોને શોષણમુક્ત અને સંતોષજનક બનાવવા. તો પછી આટલું મોટું સામાજિક પરિવર્તન, આટલો મોટો બદલાવ, એની શરૂઆત થશે ક્યાંથી? અને જવાબ કદાચ આપણને નવાઈ લાગે એટલો સિમ્પલ અને પર્સનલ છે. અને એ જવાબ આ એક જ વાક્યમાં છે: સ્વસુધાર સંસારની સૌથી મોટી સેવા છે. મતલબ કે દુનિયા માટે જો સૌથી સારું કંઈ કરવું હોય તો એ છે પોતાની જાત પર કામ કરવું, પોતાની જાતને સુધારવી. કારણ કે સાચું પરિવર્તન ક્યારે ટોપ ડાઉન નથી આવતું, સરકારો કે સંસ્થાઓથી નહીં. એ હંમેશા બોટમ અપ હોય છે. એની શરૂઆત એક વ્યક્તિના અંદરની દુનિયાથી થાય છે, અને પછી એની અસર એના પરિવાર, એના સમુદાય અને ધીમે ધીમે આખા સમાજ પર દેખાય છે. અને આ આખી ચર્ચા આપણને એક અંતિમ સવાલ પાસે લાવીને ઊભા રાખે છે. જો સ્વસુધાર જ દુનિયાની સૌથી મોટી સેવા છે, તો પછી માની લેવાથી જાણી લેવા સુધીની આ પર્સનલ જર્નીમાં આપણું પોતાનું પહેલું પગલું કયું હશે? વિચારવા જેવો સવાલ છે, ખરું ને?